નમસ્કાર દોસ્તો, આપ જોયા છો સાયગ્રો મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારીમાં આજે લોકોના મોઢામાં બંગાળી મીઠાઈ દેખાઈ રહી છે। હા, કારણ કે બંગાળી મીઠાઈ રસગુલ્લા ખાય અને આજે ઉજવણીના માહોલ છે। કારણ કે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની જનસંઘની સ્થાપના બાદ પ્રથમવાર આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે। બહુમતી આજે ભારતીય જનતા પાર્ટીને મળી છે। કહેવાય છે કે શ્યામા પ્રસાદ મુખર્જીએ જનસંઘ જ્યારે હતું ત્યારે પ્રથમ ચૂંટણી પશ્ચિમ બંગાળમાં લડી હતી અને ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી લડવાનો અને ભારતીય જનતા પક્ષનો ઉદય થયો હતો। આજે મુખર્જી નથી, પરંતુ ચોક્કસ આટલા વર્ષની મહેનત બાદ પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર દીદીના શાસનનો અંત આવ્યો છે અને દાદાનું શાસન આવ્યું છે। દાદા એટલે અમિત દાદા, દાદા એટલે નરેન્દ્ર દાદા અને દીદીને હટાવીને દાદા હવે ત્યાં રાજ કરશે। ત્યારે એની ખુશી માત્ર એક પશ્ચિમ બંગાળમાં નહીં પણ દેશના ખૂણે ખૂણે છે। તો નવસારી શું કરવા બાકાત રહે। નવસારીમાં આપ જોડાશો તો જૂના થાના ખાતે ફટાકડા ફોડીને મોં મીઠા કરીને અને હાલ હા ભાઈ હા પેલું નવું આવ્યું છે ને 10 રૂપિયા વાળું મોદી સાહેબે ખાધું હતું ને, શું કહેવાય એને ભાઈ, જલમુડી। આ જલમુડી ખાધી અને દીદીના રસગુલ્લાનો રસ હવે ભારતીય જનતા પાર્ટી ચાખી રહી છે। ચોક્કસ સત્તા સ્થાને ભારતીય જનતા પાર્ટી આવી છે, તો સત્તા સ્થાને તમે ચૂંટાયેલા હશે ત્યારે ચૂંટણી લડતા હો ત્યારે એક અલગ મિજાજ હોય, જીત્યા પછી બહુ જવાબદારી આવે। જીત અને જવાબદારીનું વહન કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર સિપાહી તરીકે તૈયાર જ હોય છે લોકોની સેવા માટે। પરંતુ પશ્ચિમ બંગાળમાં જનતાએ જે રીતે વિજય આપ્યો છે એ વિજય ઐતિહાસિક છે। અમારા શ્યામા પ્રસાદ મુખર્જી કે જેઓ અમારા મુખ્ય દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જી અમારા જનસંઘના અધ્યક્ષ સ્થાપકો છે, એમણે જે સ્વપ્ન સેવેલું તે સ્વપ્ન આજે સાકાર થયું। એનો ભારતીય જનતા પાર્ટીના નવસારી જિલ્લા અને નવસારી મહાનગરના કાર્યકરોને ખૂબ જ આનંદ છે। ચોક્કસ દેર આए पर दुरुस्त आए। अशोकभाई, અહીંયા તમે તો જીત્યા ભારતીય જનતા પાર્ટી, કદાચ તમારું મેયરમાં નામ અમે બધા ચલાવીએ છીએ, ભારતીય જનતા પાર્ટી નક્કી કરે ના કરે, પણ અહીંની જીત અને આ પશ્ચિમ બંગાળની જીત, બે જીતો, એક તો અહીંયા તમારી નિશ્ચિત હતી ને ત્યાં તમારી લડાઈ હતી, હવે એ જીત કેવો ભાવ? પશ્ચિમ બંગાળમાં મમતાનું શાસન એ અંગ્રેજોને શરમાવે એવું શાસન હતું। પશ્ચિમ બંગાળની જનતા મમતાથી ત્રાસી ગઈ હતી। નિર્દોષ લોકોના ખૂન કરવા, નિર્દોષ લોકોને મારવા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના ઘરમાં જઈને લોકોની હત્યા કરી નાખવી અને એ સમગ્ર પશ્ચિમ બંગાળની અંદર એની જે દાદાગીરી હતી એને પૂરું કરવાનું કામ એ પશ્ચિમ બંગાળની જનતાએ કર્યું છે। અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબે ત્યાં વારંવાર જઈને લોકોને જાગૃત કર્યા અને સમગ્ર પશ્ચિમ બંગાળમાં આજે આપણે જોઈએ છે વર્ષો પછી અમારા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જેણે ભાજપની જનસંઘની સ્થાપના કરી હતી એમનું પશ્ચિમ બંગાળ આજે અમને આનંદ છે કે આ પાર્ટીનો પાયો જેમણે નાખ્યો એવા શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ પર ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાયો છે। અમને ગુજરાતના આનંદ કરતાં વધારે આનંદ પશ્ચિમ બંગાળમાં જે વિજય થયો એનો છે। ગુલાબભાઈ, પંચાયતી પાર્લામેન્ટ તો હતું પણ એક ખૂણો બાકી હતો, એક જે કાયમ નડતો હતો, આજે એ પણ તમે એનું ઓપરેશન પકડી નાખ્યું અને આખા ભગવા કારણ આખા દેશમાં થયું। કેવી ખુશી અને એક અહીંયા રહીને, કારણ કે અહીંના ઘણા કાર્યકર્તાઓ ગત ચૂંટણીમાં ત્યાં ગયા હતા, માર પણ ખાતો હતો, હવે માલ ખાવાનો વખત આવ્યો છે। ગુજરાતના ઘણા બધા કાર્યકર્તાઓ આ વખતની ચૂંટણીમાં પણ પશ્ચિમ બંગાળમાં ગયા હતા। એમાં પાર્ટી તરફથી જે કંઈ જવાબદારી સોંપી આપી એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ સજગ રહીને પોતાની જવાબદારી નિભાવી છે। અને ખાસ કરીને જ્યારે પશ્ચિમ બંગાળની જીતની વાત કરું તો અમારા જનસંઘના સ્થાપક પ્રમુખ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ જ્યારે પ્રથમવાર ચૂંટણી એમણે પણ, કારણ કે પશ્ચિમ બંગાળ હતા અને બંગાળમાં જ એમણે ચૂંટણી લડી હતી ત્યારે એ જીત્યા હતા, પણ સૈદ્ધાંતિક મતભેદોના આધારે એમણે જ્યારે ઉદ્યોગ ખાતાના મંત્રી હતા એમને ત્યારે એમાં રાજીનામા આપીને અલગ ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી। અને આજે ખરેખર પશ્ચિમ બંગાળમાં વર્ષો પછી જ્યારે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે ત્યારે ખરા અર્થમાં આજે અમે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને અમે સાદી શ્રદ્ધાંજલિ આ વિજય સાથે અમે આપી રહ્યા છીએ। અને જે કંઈ જીત છે એ અમારા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પર લોકોએ ભરોસો અને વિશ્વાસ મૂકીને જે લોકોએ ચૂંટણીમાં મતદાન કર્યા અને પ્રજાએ એમને ઐતિહાસિક ચુકાદો આપ્યો
એના માટે ખરેખર એમનો પણ હું ખરેખર અભિનંદન આપું છું અને એમનો આભાર પણ માનું છું. તો આપે જોયું કે એકવાર હાર બાદ જનરલી આજે પણ જુઓ તો જ્યારે ચૂંટણીમાં હાર થાય છે ત્યારે અન્ય નેતાઓ ઘરે બેસી જાય છે, પણ ભારતીય જનતા પાર્ટી ગઈ વિધાનસભામાં જ્યારે પશ્ચિમ બંગાળમાં તે હારી ત્યારથી એ કામે લાગી હતી. અને આ એક દિવસ તો કે એક ચૂંટણી પ્રચારનો નહીં, પણ વર્ષો સુધીના ચૂંટણી પ્રચાર, વર્ષો સુધી મહેનત, આયોજન સાથે સાથે એક જાતિ સમીકરણોની જીત. એક ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણી પૂરી થાય છે ત્યારે બીજા દિવસથી બીજી ચૂંટણીમાં લાગી જાય છે અને એનો ભય અને એની ચોક્કસ પરિણામ આજે પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યું. માત્ર પશ્ચિમ બંગાળમાં નહીં પણ આસામમાં પણ ભારતીય જનતા પાર્ટીએ ત્રીજા મોરચે એટલે કે આશરે 3 વાર આસામમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું. શું કહેશો? આસામમાં અને ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં જીતુભાઈ 25 વર્ષ માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીનું શાસન દુશાસન કહેવાય, 15 વર્ષ દીદીનું શાસન અને પછી સુશાસન તરફ ભારતીય જનતા પાર્ટીએ જે મહેનત કરી છે અને જે લીડની ખાસ કરીને સીટની વિક્ટરી છે તમે જુઓ તો આ જેવી તેવી વાત નથી. અને જે રીતની પરિસ્થિતિ હતી દર વખતે એના કરતાં નરેન્દ્રભાઈ અને ખાસ કરીને અમિતભાઈ બંનેના સુશાસનની વાત છે, વિચારોની સ્પષ્ટતા છે અને એને મોર મારી છે એમ કહું તો ખોટું. તો માત્ર પશ્ચિમ બંગાળ નહીં પણ આસામમાં પણ ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ હજુ આગળ વધી રહ્યો છે. તો જોતા રહો નવસારીમાં આ ઉજવણી બાદ ક્યાં ક્યાં શું વાતાવરણ છે તે પણ બતાવતી તમારી એકમાત્ર ચેનલ નવસારી લાઈવ ને.